ये रिश्ता क्या कहलाता है। સોરી તું કયું નહીં સિરિયલ જોશો, મને ઘડી ખમાસાર જોવા દેતા. અરે લુખી ફૂઈ, તમે તો ઉપાડીને ઝાડ જેલી હરામ. ઘડીક વાર મારે આ બે ત્રણ સિરિયલ પતાવવાના હોય. જો નહીં તો મને ઉકલે નહીં કઈ કામ. આ એક એપિસોડ રહ્યો પછી પૂરું થઈ જાય, પછી તમે જોજો ને સમાચાર. હે અરે મારે પછી કામ છે દીકરી, મારે ઓલા દાદા હાથું ખીચડીને કઢી બનાવવું છે. જી કરો, મારે આ એક હપ્તો જોવો જ છે. અરે આ દેવસીભાઈની તો છોકરી પડી કઈ કપાતર ગધડીને. આ તું હમણાં હારે જાય કરી હું હે સોરી. હવે હાર સિરિયલો જોતી આ ચકલી કે નહીં, ખોટું નથી હો. હાવ નકામી સો, કામ કઈ કરવું નથી ને હવે હાર સિરિયલો દે ઘડીક રિમોટ. એ દમ દમ લુખી ફૂઈ દમ, જરીક શાંતિ રાખો દમ. છટ જોઈ લ્યો. હાલો તો તમારે ઓલો જરીક કાલ હું આવે ને જોવાનું છે કે ઓલો અક્ષરા નૈતિક નોખા થઈ જાય, શું થાય કે ખબર નથી પડતી. બિચારી અક્ષરા કેવી રડે છે. હવે અક્ષરા તો ગગી મને સાંભળે ને તેદીની રડતી જ હોય. સિરિયલમાં બીજું કંઈ કામ કરતી નથી, રડવાના જ પૈસા લેતી હોય. જોતા કેવા સમાચાર શું છે, આ કંઈક ખંભારિયાનું આવે કે જતા વાંચતા એટલી લીટી મૂકીએ. 6 સપ્ટેમ્બરથી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે મિત્રો. તો ખંભાળિયાવાસી અને એના આસપાસના ગામડાઓવાસી બધાય પૂગી આવજો મેળામાં. ધૂમ મચાવો પાચમના મેળાની. એ લે લુખી પૂજી કહેવા દેજો, બીજા સમાચાર ના લેજો. આ તો કંઈક ખંભાળિયાનો પાચમના મેળાની વાત થાય છે, એમાં જ જાઉં જો હે. હવે તો મારે મંગલાન મેળામાં બેન જાવ જ છે, પાકી જ વાત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં દર વર્ષે થનાર લોકમેળો જે બધા ખૂબ જ આનંદ માણે છે, જેને લોકો પાચમનો મેળો પણ રફ પાચમનો મેળો પણ કહે છે. એ મેળામાં હવે જાજી રાહ જોવાનું નથી મિત્રો. એ મેળો આવી જ રહ્યો છે. 6 તારીખથી 4 વાગ્યાથી ખુલી જવાનો છે અને તમે લોકો ખૂબ જ આનંદ માણજો, જો આ વરસાદ વચમાં ન ટપકે તો. વરસાદ તો અત્યારે જ ચાલુ છે, ટપકે હું નહીં. આ સમાચાર વાળા અડધું તા હું હવે ચાલુ છે ટપકવો. અને પાછું આ પાયસમના મેળામાં કેવું ખબર લુખી ભાઈ, તમે તો વરસના પોરબંદર મેળો કરતા આવ્યો ભાટિયાની બાજુમાં સેતી એ બધું, પણ અહીંયા તમારે વરસનો લુખી ભાઈ શું થાય ખબર, એ વરસાદ વધુય ના આવે અને થોડો થોડો કસકાણ કરીને વયો જાય. એને પછી જે આખો દી કસર ખાણમાં માણસ રખડતા હોય એ તોય બધે બિસાડાની મજા એવી આવે, હરખનો પાર ના હોય. એવી તા પબ્લિક ભરાય, આજુબાજુના બધાય ગામડાવાળા આવે અને એવી મોજ પડે હો. હે એવું હોય ને સોરી મંગોડી, આજ ફેર મારે ત્યાં કહું કે ભાઈ કહેતો તો મૂકી જાઉં તને બેન, હવે તો ઘણા દી દાદાની સેવા કરી, હવે તારે ઘરે જા. પણ હવે મારે મેળો કરીને પછી જાવું, પછી થોડાક દી મારે ઘરે બધી રહી આવું ને પછી પાછી તારી લગન મોર પૂગી આવું પાછી. એ ભલે ના આવો તો પછી થોડાક દી ઘણા દી અહીં રોકાણા, હવે થોડાક તમારે ઘરે રોકાજો, કંઈ વાંધો નહીં, અમને કંઈ દુઃખ લાગશે નહીં. મેં આ લગનનું તા પછી અમે તમને કંકોત્રી મોકલશું ફૂઈ, પાછો પછી હાટે મોડાકથી પૂગી આવજો. તો હું થોડાક આ સિરિયલોની મોજ મજા કરી લો, નકર તમે સમાચાર જોતા નેવરા નહીં થાવ. સોરી તું સુઈથરી નહીં હો કોઈ દી. તાર માઈ તને કંઈ હારી શીખામણ દીધી નહીં કોઈ દી. તારી માને વડી વાવે એવી ભૂટકી અને આ જીણકી સકલી કંઈક ઠાવકી છે બિસારી, કામનો વીંજણો રહીને તે એવી હાર થોડી થોડીને કામ કરતી હોય અને આખા ઘરને સંભાળે. બાકી આ તો તું અહીંયા હેરાણ જ થવાની સો દીકરી. હા રહેતા જા તું, કંઈ લે તારે સિરિયલો સિવાય ધંધો નથી. વાં તારી હાહુ સકલીને માં છે વાયડીની બહુ જ નહીં, પછી તું શું કરે ત્યાં તો તું હલવાની જ છો. કંઈ નહીં કરતો હાથ રોટલાને કચરા પોતાને તાર કરી જ દેવાનું હોય. હે ઈ છે ને લુખી ફૂઈ, મારો વ્યવહાર તમારે નથી કરવાનો, મારું હું જોઈ લે બરાબર ને. મારે હારે મારે રહેવું ને, તમારે નથી રહેવા આવવું ને. તમે કેટલા દીથી અહીં સૌ, તમને તમારા આડો પાડવાના નહીં કહેતા હોય કે લુખી તાવ ઘડે ઘટપણે વાંધે કઈ શું છે. કોઈ ના માને કયો કે મારા બાપાની સેવા કરવા ગઈ, અહીંયા મારી મમ્મી સેવા કરે, એની બે વહુ છે, હું છું, અને તમે 30 હતા માથે આવ્યા સેવા કરવા. તમારું જ કરો. અરે આ કથળીની છોકરી ના સુધરી હતી. હાલો હું તા જાઉં, જો તું સિરિયલ જા. કથળીની ભમરારી મારી તા ફૂઈ કથળીની એવી વાયડીની પડી છે. આ અહીંયા હે તેદી હું કર્યું. હા હું કઈ માર ફૂઈ માથે નથી પડી. બધા એમ કહેતા તું લુખી માથે પડી, લુખી માથે પડી. આ લુખી મારાથી 3 ગણી ચડાવો છે. ના રે ના બાપા, હું તો ડાઈ છું. હાલો જરાક અક્ષરામાં હું થયું જોઈ લઉં કાલ. મેં લક્ષ્મી તેરી આંગન કી લા 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 લા. અરે અરે આ લુખી ફૂઈ કઈ નિયમ કરીને ગયા. કલ હું આજે ની ના જોવાનું, મારે એ જોઉં તો કાલ હું થાય. બિચારી અક્ષરા રડતી રહી ગઈ. હા કથળીની મારી જેઠાણી લે હાયતમ કરીને આવી ને મારે ઓસિકતાનો જાવું પડ્યું. એમ થયું કે આ મારા ઘરેથી હું પાછળનો મેળો કરવા જાય. તે સકલી આ ગઈ થઈ તો તારી પાસે એક ઠેલો ને એક પર્સ હતું. આ 2 ઠેલા ક્યાંથી થઈ ગયા? ક્યાંય વરસાદના ક્યાંય નહોતા તોય. એ તો સકલા બધે દીકરીઓને થઈ જાય. માવતરે જાય ને એટલે થોડા જાજુ મમ્મી ધરા ભરી ગઈ. એ પછી થઈ જાય 2 ઠેલા. અને જ્યાં હોય તે વ્યવસ્થિત બધું હરખ હોય ને તે હેરખા કપડાને કરીને ગયું હોય પાછા હાથે ફેરત ખીજ સરતી હોય ને આવવાની
તે પાસ મન થાય એમ ઠેલા ભર્યા ને તે 2 ઠેલા થઈ જાય. તે સકલી તારું તા ડાસન સડી ગયું, તારે પૈસમનો મેળો કરીને આવવું તો એમાં તું કે એટલા દી રહી તો એ હજી એ સકલી મારો ડાસો કઈ નથી સડ્યો. આ મજાની દાંત કાઢો હતા લે મારે ન્યા હું દોખશે. મારે તો ઓલા મેના બેનના વિસાર થાય કે આવી નહીં ન્યા એને હું દુખ હતું. એ મજાની જીમ જાતી કઈ કામ ના કર્યું ન્યા બેઠી હતી. સકલી એને પલો છે બિસાડીને ઘડી ઘડી પાછું જવાય થોડું એટલે રોકાણી છે ભાભી ને તારે ઢોકળું થાય એક ગામ આડું છે વસમાં. હા તો ઈ તો બધું કર્યું પણ સકલા હો આપણે પાયસમના મેળામાં જાવું જોઈએ. મને અરગ કેદી ન હતો એટલે જાવું તો છે જ પાયસમના મેળામાં. કે સમાચારમાં ને બધેમાં આવે છે કે 6 તારીખથી ચાલુ થઈ જાય એટલે આપણે 6 તારીખ 7 તારીખ 8 તારીખ ને 9 તારીખે પાયસમનો મેળો છે તે દી ભરપૂર મેળો જામશે. આપણે જાવું જ છે 9 તારીખે. ને મારા બધા વ્યુઅર કોણ કોણ આ સાઈડના છે, ખંભાળિયા સાઈડના અને આજુબાજુના ગામના ને કોણ કોણ મેળામાં આવવાનું છે કમેન્ટ કરજો. જે આવવાના હોય લોભ ના કરજો કમેન્ટ કરવામાં. એક બબે કમેન્ટ કરી જ નાખો તમે તમારે કે અમે આવવાના છીએ અમે, એટલે આપણે ખબર પડે બધા ફેમિલી કેટલીક આસપાસ છે એમ. સકલી તો જવાની છે જો એની ફેમિલીને લઈ અને ખંભાળિયાનો મેળો કરવાની છે સકલી. એ પાકી જ વાત છે. મેં આવે કે ના આવે ખાડા ખાબોચિયા જી ભૈરા મેળો જ કરવો જ છે. આમ સકલા હાંકવામાં ધ્યાન દેવાય અમારી વાતોમાં ધ્યાન ના દેવાય નકર ક્યાં કામનો ગાડી ફટકી જાય મેળો રહી જાય આપણો. અરે ચકલી એવું ના બોલાય. આ ધ્યાન જ છે મારું. આ પહોંચવા આવ્યા જો આ આવી ગયા સખી વહુ ને એ મારો સકુડિયો આવી ગયો જોતા કેવો ઓહરી ગયો મારો દીકરો સકુડિયો. અહીંયા આવ મારો દીકરો અહીંયા આવ. અરે સરા ધીરે જરા પડી પાછો સકુડિયો એવો પાછો ધોળા ધોળ ગયો લે. પાંચ બધા બોલાતા હતા કોઈ પાંચ જાતો નતો નહીં તો ધોળા ધોળ ગયો. એક વાર કીધું મારો દીકરો તાતા લે કાંઈ ઓહરી નત ગયો. મમ્મી ગાંઠનો તાજો થઈ ગયો ગટિયા નીકળી ગયા છે આમ જોઉં ને તમને ઓહરો લાગતો હશે. હમણાં તો બહુ સકુડિયો હાંભળ્યો તો સકલી એમ થયું કે હવે તો જટ સકલા તેડી આવ સકલી નાનીને સકુડિયો હાંભળ્યો છે. આમી લ્યો પૂગ્યા એ વરસાદ કે કઈ રસ્તામાં નડ્યું નતું. ના ના આપણે શું નડે આપણે કા 4 વ્હીલર અને ભાઈબંધની માંગીને લઈ આવ્યા હતા તે વરસાદ તો શું નડે. બહુ એવો વરસાદ હતો ને નહીં તો તા વસમાં ઓલો ગામમાં નદી નડત એક ગામ આડું છે ત્યાં શું વરસાદ નડે. હા તો વાંધો નહીં હાય તમ કરીને પૂગી આવ્યા કાં સકલી. હો લોખી ફૂઈ હાય તમ કરી આવ્યા. તમે કહેતા હતા બે દિન જવાના છો રોકાણા પછી. હા બસ મેં કીધું આ બધા પાયસમ બહુ વખાણે પાયસમનો મેળો કરતી જાઉં. બહુ કે બહુ મજા આવે પાયસમના મેળાની વાટ બહુ બધા અડખે પડખે વાળા જોઈ છે. હા ઈ છે હો. હા તે કંઈ વાંધો ને રોકાઈ જાવ આપણે બધા જાહું પાયસમનો મેળો કરશું અને એ મોજ કરશું મજા બહુ આવે અહીં લોકી ભાઈ. તમારા અહીંયા પોરબંદરનો મેળો આવો નહીં ભરાતો હોય. સર મંગોળી અમે આવ્યા તારેથી એક વાત નથી થતી સખી ભાભી આવ્યા સકુડિયો થોડા થોડી કરે છે રમાડવાનું મન નથી થતું હવે હાલ જેઠાલાલના સિરિયલો જો ને બેઠી હતી બધું કામ લોખી ફઈ પાસે કરાવ્યું લાગે ને મજાની સિરિયલો જોઈ. હા તો સખી ભાભી તમને તેમાં હે કે વાહેથી મંગોળી આવે રાણની આરડીએ થઈ જાય કરી લે કામ ફટાફટ ને પછી જો સિરિયલો જોઈએ આમ તમારે ઘરે ના હોય આખો દી કામ થોડું ચાલુ જ રહીએ થોડીક વારમાં પતાવી દઈએ ને પછી મોજ કરીએ. સકલી હવે જો આજ શાક તમે સુધારીને લુખી બેને વઘારી દીધું છે અને હવે તમારે રોટલા ઘડવા પડશે. ઠેલા પેલા બધું મૂકો ને નવા કપડાં બદલાવ્યું અને પછી થોડીક રોટલીઓ ઘડી નાખજો ને થોડાક રોટલા કરજો. જોઈએ ને ફટાફટ કામ કરીને પછી સિરિયલો જોઈએ કાંઈ કર્યું હોય તો જોઈ ને એમને જોવા બેસી જવાનું. હા હો મમ્મી કરી નાખું હમણાં. ને મિત્રો કોને કોને આવી રીતનું થાય છે હાથમ કરવા જાય ને પછી પાછું આવવામાં મજા જ ના આવે. જાવા ટાણે એટલો હરખ હોય ને વર્તે ફેરે મજા જ ના આવે. ને એક બીજી વાત કે અમારો આખો વિડીયો જોઈ અને મારે તમને એક ઉખાણું તો નહીં પણ ખાલી કેવું છે કે આખા વિડીયોમાં એક ભૂલ જ ઘણી હશે પણ એવી મેં ટ્રાય કરીને ભૂલ રાખી છે જે તમારે ગોતી અને કમેન્ટ કરવાનું છે કે આ ભૂલ હતી વિડીયોમાં. હા કરજો કમેન્ટ તો મને મજા આવે. મેં ટ્રાય કરીને એવું કર્યું છે કે એકાદી ભૂલ રાખી છે. અને મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય, ટાટા.